વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે. આ જ પ્રકારના લોકદરબાર જૂનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે. આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જૂનાગઢના નાગરિકો હાજર રહેલ છે. સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે. તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે. એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જૂનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે. એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું. સર, લોકોને શું અપીલ કરશો આ બાબતે? લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં આપ પોલીસનો સંપર્ક કરો, પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટીઝ છે અને બેંકો છે એમની પાસેથી મેળવવામાં આવે એવી પણ મેં અપીલ કરી છે. સાથે સાથે લોન મેળાઓનું આયોજન પણ આ કાર્યક્રમની સાથે અમે સાંકળી લીધું છે અને છેલ્લા સવા વર્ષની અંદર આપણે કુલ 21 જેટલા લોન મેળાનું પણ આયોજન કરેલું છે કે જેમાં આ ધંધાર્થીઓ પોતાની ધંધાની જરૂરિયાત માટે લોનની અરજીઓ કરી શકે, એની સાથે જે કંઈ ડોક્યુમેન્ટેશન છે એની પણ એમને યોગ્ય સમજ આપવામાં આવે અને આ જે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ છે એ ગઈકાલે રાત્રે જે જમ્મુ કાશ્મીરમાં ગંભીર બનાવ બન્યો એ બનાવમાં જે આપણા ભાઈઓ અને બહેનોએ જીવ ગુમાવ્યો છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એ એક અપીલ સાથે હું મારું આ વક્તવ્ય શરૂ કરું છું. આપણા એસપી શ્રીએ લગભગ પૂર્વ ભૂમિકા આપને આપી દીધી છે. વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એ ઘણો ગંભીર પ્રશ્ન છે અને કાયદાકીય પ્રશ્નની સાથે સાથે સામાજિક પ્રશ્ન પણ છે એટલે એ આપણે બધા જાણીએ છીએ. છેલ્લે આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનું જે કારણ છે એ હું આપને બતાવવા માગીશ. મારી ઓફિસે એક ભાઈ રજૂઆત કરવા આવ્યા કે આજથી 5 વર્ષ પહેલાં એણે કંઈક 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલા. ખરેખર તો વ્યાજે નહોતા લીધેલા પણ એણે એ જે વ્યક્તિ પાસેથી એણે પૈસા લીધેલા એણે એને એવું કીધું કે તું મારો મિત્ર છે, સંબંધી છે, તો આ તું પૈસા રાખ, વાપર અને પછી તારી પાસે થાય ત્યારે મને આપી દે. પણ પછી એકવાર પૈસા એણે સ્વીકારી લીધા ત્યારબાદ જે વ્યક્તિએ પૈસા એડવાન્સ લોન કરી હતી અને એ વ્યક્તિ એ એવું એનો વ્યૂ લઈ લીધો કે મેં તને વ્યાજે આપેલા છે અને ધીરે ધીરે એનું વ્યાજ વધારતો ગયો અને એની સામે કોલેટરલ તરીકે બ્લેન્ક ચેક લેતા ગયા એ જે ભાઈ હતા. એટલે એ વ્યક્તિ મારી પાસે આવ્યા. એમણે એવી રજૂઆત કરી કે મેં બધા જ પૈસા ચૂકવી દીધા છે, વ્યાજ અને એનું જે પ્રિન્સિપાલ એમાઉન્ટ જે હતી એ બધી જ મેં ચૂકવી દીધી છે, તેમ છતાં એ મને હેરાન કરે છે અને હેરાન કરવાની સાથે સાથે મારી નાખવાની મારા પુત્રને મારી નાખવાની ધમકી પણ આપે છે. એટલે એની પાસેથી મેં આખી હિસ્ટ્રી જાણી. તો આજથી લગભગ 2 કે 2.5 વર્ષ પહેલાં આ જ પ્રકારનો લોકદરબાર થયેલો. એમાં પણ એ વ્યક્તિ ત્યાં આવેલી અને જે તે વખતે અમારો પણ અભિગમ એવો હોય છે મોટાભાગે કે એમાં સમાધાન થઈ જાય. કોલેટરલ તરીકે જે કંઈ એને પ્રોપર્ટી લીધી હોય, ચેક હોય કે પછી ઇવન ઘણા કેસમાં તો મોટરસાઇકલ કે 4 વ્હીલર પણ એણે આપેલા હોય છે, એવું પાછું અપાવી અને સમાધાન થઈ જતું હોય તો સારી વસ્તુ છે. એ રીતે જે તે વખતે સમાધાન થઈ ગયું છે. તેમ છતાં સમાધાન થયા પછી આપ વિચારી શકો છો કે 2-2.5 વર્ષ પછી આ પ્રશ્ન ઉદ્ભવ્યો. એટલે આ વસ્તુ એવી છે કે તમે જેટલું સહન કરશો તો એટલું તમારા ઉપર દબાણ વધતું જશે. એટલે આનો સારામાં સારો રસ્તો એટલો જ છે કે જે સ્ટેજે તમને એવું લાગે કે આ બર્ડન અનબેરેબલ છે, હવે તમારાથી સહન થાય એમ નથી, તો તાત્કાલિક તમારે કંઈક લીગલ રિકોર્સ લેવો જોઈએ. તમને એવું લાગતું હોય કે હજી અમારે કાયદાકીય સહાય નથી જોતી તો એટલીસ્ટ મારી તમામને રિક્વેસ્ટ છે કે તમારે જે સમાજના આગેવાનો હોય
એમનો પણ સંપર્ક તમારે તાત્કાલિક કરવો જોઈએ, તો એ તમને માર્ગદર્શન આપી શકે અને આપ જે કંઈ એકદમ એક્સ્ટ્રીમ સ્ટેપ સુસાઇડ સુધીનો જે કન્ટેમ્પલેટ કરતા હો તો એના પર બ્રેક આવી જાય અને આપણે એક જિંદગી બચાવી શકીએ. એટલે આ જે પ્રક્રિયા છે અમારી કાયદાકીય પ્રક્રિયા તો સતત ચાલુ રહેવાની છે. જે બનાવ મારા ધ્યાનમાં આવ્યો એટલે એના પછી મને ગંભીરતા ઘણી બધી વધારે સમજાઈ. એટલે આ પ્રક્રિયા અમે જ્યારે અમને કન્વિનિયન્સ લાગતું હતું ત્યારે કરતા હતા, પણ હવે અમારી ઈચ્છા એવી છે કે આને અમે રેગ્યુલર 2 કે 3 મહિને આ પ્રકારના કાર્યક્રમ કરતા રહીએ, જેથી કરીને લોકોને અમારો સંપર્ક કરી શકે. પોલીસ સ્ટેશન સીધા ના જઈ શકતા હોય અથવા તો એમને ઘણા કેસમાં એવું બને છે, 2-3 કેસ મારા ધ્યાનમાં આવ્યા બાજુનો જિલ્લો છે ગીર સોમનાથ, ત્યાં પણ કે પૈસા લેનાર પણ બધા બદમાશ નથી હોતા, ખાનદાન લોકો હોય છે. એટલે એ માણસ એટલી હદે ગભરામણમાં હતો કે મેં પૈસા લીધા છે તો મારે પાછા આપવા જ છે. હું એ પણ નથી કહેતો કે કાયદાકીય પ્રક્રિયાથી આપણે બધું સમાધાન લાવી શકશું, એનાથી પણ વધારે સામાજિક પ્રક્રિયાથી પણ આપણે સમાધાન લાવવાનો પ્રયત્ન અમે કરશું. આ પ્રક્રિયાના 2 પાસા છે કે એકવાર પાણી તમારા હેડ ઉપરથી જતું રહે તો પછી કાયદાકીય પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરવો જ જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી, કાયદો એના માટે જ બનાવેલો છે. પણ સામાજિક લેવલે પણ આપણે પ્રયત્ન કરશું. બીજું જે પાસું છે કે ક્રેડિટ નથી મળતી, તો એ મારી જ્યાં સુધી મારા પેરેન્ટ્સને મને ખબર છે, મારા પેરેન્ટ્સે ક્યારેય વ્યાજ ઉપર પૈસા નથી લીધા. એ લોકોએ એવા સંસ્કાર મને પણ આપ્યા છે કે વ્યાજે ક્યારેય પૈસા નહીં લેવા. તો સર્વિસમાં આવ્યા પહેલાંની વાત છે, પણ અમારે પણ મારા ફાધરે પણ મારા પેરેન્ટ્સે પણ અને મારે પણ ઉછીના પૈસા લેવા પડ્યા છે. એટલે ક્રેડિટનો પ્રશ્ન છે, પણ હવે જે બેન્કિંગ સેક્ટર છે ઘણું બધું વિશાળ સ્તરે ફેલાઈ ગયું છે. સાથે સાથે હવે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઝ જે સેવાના ભાવ સાથે છે, એક મને નામ યાદ છે કેશવ ક્રેડિટ, તો આ સેવા માટે એ લોકો ક્રેડિટ સોસાયટી ઊભી કરી. તો એમનો પહેલાં તમે સંપર્ક કરો જ્યારે પણ તમને ક્રેડિટની જરૂર હોય. તો મારી આ ખરેખર રિક્વેસ્ટ છે કે હવે ક્રેડિટનો પ્રશ્ન એટલો બધો નથી, સિવાય કે તમારે અમુક એવા કામ માટે ક્રેડિટ જોતી હોય છે. મારો બિઝનેસ છે એટલે મેં ક્રેડિટ ઉપર પૈસા લીધા અને હું પછી શેર બજારમાં એક્સપેક્ટ કરું, સ્પેક્યુલેશન માટે તમે પૈસા જો લેશો માર્કેટમાંથી તો અમને પણ ખબર પડી જવાની. એ પ્રકારની ફરિયાદમાં અમે પણ એટલું સિરિયસનેસ ના લઈ શકીએ અને કોર્ટને પણ ખબર હોય છે, એટલે કોર્ટ પણ અમને રિમાન્ડ નહીં આપે કે એમને જેલમાં નહીં મોકલે. એટલે આ વસ્તુ પણ આપણે ક્લેરિટી રાખવાની જરૂર છે કે આપણે જ્યારે ક્રેડિટ કોઈની પાસેથી એક્સેપ્ટ